ગટરો ભયજનક રીતે મોટા અકસ્માતોને આમંત્રણ આપી રહી હોય તેમ ગઈકાલે રાત્રે શહેરમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી, જેની મહા મુસીબતે ગૌરક્ષકો અને ફાયર ફાઈટરે બહાર કાઢતા ગાયનો આબાદ બચાવ થયો હતો। નવસારી શહેરની મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લુન્સીકુઈ ખાતે આવાબાગની બાજુમાં મુખ્ય માર્ગ પર ગટર ખુલ્લી હોવાથી અકસ્માતે એક ગાય તેમાં ફસાઈ ગઈ હતી। રાહદારીએ આ જોતા તરત જ ગૌરક્ષકોને જાણ કરી હતી। ગૌરક્ષકોએ નવસારી ફાયર બ્રિગેડ અને એનટીસી ન્યૂઝના પ્રતિનિધિને જાણ કરી હતી। બપોરે 12:30 વાગ્યે ફાયર બ્રિગેડ અને ગૌરક્ષકોની ટીમે સફળ બચાવ કાર્ય કરી ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી। આ સ્થળે અગાઉ પણ એક ગાભણ ગાય ગટરમાં પડીને મૃત્યુ પામી હતી। એક ટ્રક પણ આ જ સ્થળે ફસાયો હતો। નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અનેક ગટરો ખુલ્લી અને તૂટેલી હાલતમાં છે। વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। આ બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભૂતકાળમાં વિજલપુર વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ગટરમાં ખાબકી ઈજાગ્રસ્ત થયા હતા। સુરતમાં પણ એક બાળક ખુલ્લી ગટરમાં ખાબકતા મોતને ભેટ્યા બાદ બેદરકાર તંત્ર ઉપર ચારેય કોરથી ફટકાર વરસ્યો હતો। સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા હતા, તેમ છતાં પણ નિર્ભર તંત્ર ખુલ્લી ગટરોને બંધ કરવાની તસ્દીક કેમ લેતું નથી તે પ્રશ્ન શહેરીજનોને સતાવી રહ્યો છે। નવસારી હવે મહાનગરપાલિકા બન્યું છે ત્યારે શહેરીજનોને મહાપાલિકા વહીવટી તંત્ર પાસે વધુ અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।